મકાન પકડી લઈ જઈ રહ્યા છે આ બધા પોલીસવાળાઓ। આ જો ભાગ્યા, આ જોઈ લો બરાબર। મને કંઈક બી થાય કે મારા છોકરાને ગમે તે બી થાય તો આની જવાબદારી મ્યુનિસિપાલિટી અને સરકારની અને પોલીસવાળાની રહે। मारना नहीं, रिकॉर्ड हुआ है, रिकॉर्ड हुआ है, रिकॉर्ड हुआ है। એમને ગો ઉતારો, એને 6 મહિનાનો નાનો છોકરો છે બેન, પ્લીઝ કોને એને ઉતારો જાઓ। મારે કશું નથી કહેવું, બસ હવે એટલું જ કહું છું કે હવે અમે થાકી ગયા છે બરોબર। અમારા જોડે સનદ છે, અમારા કાયદેસર મકાન છે, ઇન્દિરા આવાસની યોજનામાં અમને મળેલું છે। હવે આ લોકો તો તોડવા આવી ગયા કશું વિચાર્યા વગર। હવે હું મારા નાના ટાવરિયા, મારો 6 મહિનાનો છોકરો છે, આટલી તાપમાં હું એને ક્યાં લઈને રખડું? મારી હાવને શ્વાસની તકલીફ છે, મારા બીજા જેઠાણીના 2 છોકરા, અમારે 3 છોકરાઓ નાના નાના। આ જો કોઈ વ્યવસ્થા નહીં કરી, અરે અત્યારે તમે એવી વસ્તુ વિચારો કે અમે મકાન ખાલી કરીને જઈએ ને તો બી ભાડું કેટલું મારી નાખે એવો ભાડું 20 થી 25 હજાર અમે અત્યારે ક્યાંથી લાવવાના? કોઈ વિકાસ નથી અમારા, અમને તો વિનાશ જ છે, બીજું કઈ છે નથી। આજે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે, અમને યોગ્ય વર્તન નહીં આપવામાં આવે, અમે જે રિક્વાયરમેન્ટ કરી છે પૂરી કરવામાં આજે તોડવા 6 મહિનાથી પાણી કાપી નાખ્યું છે।